અમદાવાદના રિવરફ્રન્ટ પર 18થી 22 ઓક્ટોબર સુધી ભવ્ય ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજથી 2 દિવસ હવે જાહેર જનતા પણ આ એક્સપોને નિહાળી શકશે। 21 અને 22 ઓક્ટોબર સુધી અમદાવાદ રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો ડિફેન્સ એક્સપો જોવા આવે તેવી શક્યતા છે, જેને લઈને રિવરફ્રન્ટ પર પૂરતી વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય તે માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં એન્ટ્રી માટે ઈ-ટિકિટ જરૂરી છે અને કેટલાક નિયમોનું પાલન પણ કરવાનું રહેશે। આજથી જાહેર જનતા જોઈ શકશે ભારતીય સેનાનું શૌર્ય। ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય તે માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઈ છે। રિવરફ્રન્ટ પર પૂરતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આજથી જાહેર જનતા ભારતીય સેનાનું શૌર્ય જોઈ શકશે। ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય તે માટે વૈકલ્પિક માર્ગ પણ ગોઠવાયો છે।